હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં રહ્યા મિત્રો. આજે હું પછી બાપુનો જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે ત્યાં આગળ આવેલો છું. ત્યાં સરસ વૃદ્ધ માણસોની જે સાંભળ્યું છે તેમની સારી કામગીરી તો બાપુ દ્વારા મળતી રહે છે. આપણે આશ્રમની અંદર જે વૃદ્ધોની કેવી હાલત છે તે જોઈ શકો છો અને કેવી સરસ મજાની એવી સેવા પણ થાય છે. આ કાકાએ એમને એક દવાની સારવાર થઈ રહી છે, જોઈ શકો છો. આજે આમાં પણ વૃદ્ધો આ વોલમાં પણ છે, બાજુના આ મકાનમાં. આમ આશ્રમમાં સરસ મજાની એવી વૃદ્ધ મહિલા તથા પુરુષો, દાદા દાદી ની સેવા થઈ રહી છે આશ્રમમાં. બાજુમાં અહીંયાથી 1 કિલોમીટર દૂર જ્યાં બહેનોનો બાળાઓ માટેનો જ્યાં સ્કૂલ માટેનો આ પણ આશ્રમ આવેલો છે, તો પણ તેમની સેવા થઈ રહી. અહીંયા આશ્રમમાં રહેવાની, જમવાની બધી સગવડ છે. અહીં મોટા ભાગના લોકોએ દાન પણ કરી શકે. તો આજે આશ્રમમાં આવી આશ્રમની મુલાકાત કરી સરસ મનને જેવું સાંભળ્યું તેવો આનંદ અનુભવ્યો છે, પરંતુ મનને એ પણ દુઃખ થાય છે, જે મને કહેવા આજે યોગ્ય લાગ્યું કે દરેક પોતાના મા બાપની સેવા કરવી જોઈએ. અમુક ઘરડા ગળપણમાં એમને કે આશ્રમ કેવી જગ્યાએ ન મૂકવા જોઈએ મારા ખ્યાલ પ્રમાણે. એટલે પોતાના મા બાપને પોતાના ઘરે સાચવો, એમને પણ ઘરે રહેવાનો ઘણો આનંદ હોય છે. જે આખી જિંદગી પોતાના ઘરે વિતાવી અને ઘડપણ બહાર કાઢે એટલે મનના આત્માને ગમે તેવી સગવડ મળે પણ અંદર આત્માને તો તકલીફ થતી જ હોય છે. એટલે મિત્રો, ભાઈઓ તથા બહેનો, પોતાના માવતરને આમ આશ્રમમાં મૂકવા એના કરતાં પોતાના ઘરે રાખવા. અહીં ખેડાની અંદર પછી બાપુનો જે આવેલો છે આશ્રમ, સરસ મજાની કામગીરી છે. જે અનાથ હોય, ઘરડા માણસો, તેની સરસ એવી સેવા મળતી હોય છે. મિત્રો, તમે કોઈ વાર અહીં આશ્રમમાં આવો તો આશ્રમની કરજો. અહીં હું અને અમારા કાકા જનભા બંને આવ્યા હતા. જે મનમાં અહીં એકવાર આવવાની જે તમન્ના હતી તે પૂરી થઈ. આમ અહીં રહેતા વૃદ્ધ માણસો અમુક તો પોતાની કામગીરી કરતા હોય છે. જય માતાજી.